ડભોઈમાં હાસાપુરા પુડા કેનાલમાં બાવળોનું સામ્રાજ્ય વ્યાપેલું જોવા મળી રહ્યું છે। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીના અભાવે છેવાડાના ખેડૂતોને પાણી માટે મજબૂર બનવું પડ્યું છે। ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાના હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા કેનાલનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ ડભોઈ તાલુકાની હાસાપુરાથી પુડા તરફ જતી માયનોર નર્મદા કેનાલ વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતાની સાક્ષી પૂરી રહી છે। ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી હોવા છતાં પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને સમગ્ર કેનાલ કચરો, ઝાડી ઝાકરા અને ગાંડા બાવળોના સામ્રાજ્ય વચ્ચે ગરકાવ થઈ ગઈ છે। કેનાલની આ બિસ્માર હાલતને કારણે પાણીનો પ્રવાહ આગળ વધી શકતો નથી, જેને પગલે છેવાડા વિસ્તારના ખેતરો સુધી પાણી બિલકુલ પહોંચતું નથી। પરિણામે જગતનો તાત ગણાતો ખેડૂત પોતાના હકના પાણી માટે વલખા મારવા મજબૂર બન્યો છે। સ્થાનિક ખેડૂતોનો આક્રોશ છે કે 8 મહિનાનો લાંબો સમય હોવા છતાં તંત્રએ કોઈ સફાઈ કરી નથી। નર્મદા નિગમના અધિકારીઓ દર વર્ષે સફાઈના નામે કરોડોની ગ્રાન્ટ મંજૂર કરાવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ જોતા આ ગ્રાન્ટ માત્ર કાગળ પર જ વપરાતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ખેડૂતોએ આ મામલે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી। ત્યારે હાલમાં પીડિત ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએથી આ મામલે કડક તપાસ થાય અને તાકીદે કેનાલની સફાઈ શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે।